નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં મધ્યરાત્રિના સમયે સોના ચાંદીની દુકાનોમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે બુકાનીધારી શખ્સો દુકાનમાં પ્રવેશ કરવામાં નિષ્ફળ રહેતા વેપારીને મોટું નુકસાન થતા બચાવ થયો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. મળતી માહિતી મુજબ અમીરગઢના ચાંદની ચોક વિસ્તારમાં રાત્રે આશરે 1:30 વાગ્યાના સુમારે 5 થી 6 બુકાનીધારી ઈસમો એક દુકાન પાસે પહોંચ્યા હતા. ચોરોએ સૌપ્રથમ દુકાનના સીસીટીવી કેમેરાની દિશા બદલવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ શટર તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેઓ શટર તોડી શક્યા ન હતા. શટર તોડવામાં નિષ્ફળતા બાદ શખ્સો નજીક આવેલી સોનીની દુકાન તરફ વળ્યા હતા, જ્યાં એક ઇસમે લોખંડની પાઇપ વડે દુકાનની બારીની ગ્રીલ તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગ્રીલ પણ તૂટી ન હોવાથી ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. ઘટનાની જાણ થતાં અમીરગઢ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. પોલીસે બુકાનીધારી શખ્સોને ઝડપી પાડવા માટે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. ઘટનાને લઈને વેપારીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે ટૂંક સમયમાં આરોપીઓ સુધી પહોંચવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.